મિત્રો કેम છો? સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ રાહુલ ઉમાન ટ્રાવેલર્સ જર્નીમાં। આજે શનિવાર છે અને અત્યારે સાંજના 6:36 થઈ છે। શામનો સમય છે। ઉમતા ગામ દેણાપ રોડનો તમે મોસમ પ્રકૃતિ સૌંદર્ય જોઈ શકો છો। અને આવતા સોમવાર સુધીમાં શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે। મહાદેવના દર્શન ના કર્યા હોય તો કરી લેજો। શ્રાવણ માસ તમારો ખાલી ના જાય। ઉત્તર ગુજરાતમાં બહુ ભારે વરસાદ છે। અત્યારે બી અમારે ત્યાં અહીંયા વરસાદ બી ચાલુ જ હતો। અને હાલ હું છત્રી લઈને જાઉં છું। તમને બતાવી શકું છું, જોઈ શકો છો તમે અમારો આ ઉમતા ગામનો નજારો। રસ્તા ભીના થઈ ગયા છે। વરસાદ બી ચાલુ જ છે અને વરસાદમાં ચાલવાની મજા કંઈક અલગ હોય છે। જે વરસાદમાં ચાલીને અનુભવ કરેલો હોય એમને ખ્યાલ હશે। અને પ્રકૃતિનો પણ ઘણો એવો સારો અહેસાસ તમે કરી શકો છો। ઘાસના મેદાનો એકદમ લીલાછમ થઈ ગયા છે। કોઈ બી તમને બીજું કંઈ જાનવર કે બી તમને જોવા નહીં મળે। અત્યારે ઠંડી એટલી લાગે છે અને વરસાદ બી પડે છે એટલે કોઈ કૂતરું છે ગાય છે તમને ત્યારે ચોમાસામાં જોવા નહીં મળે। વાદળના કડકડા સાંભળી શકો છો। ચકલોનો અવાજ બી સાંભળી શકાય છે। કડાકા સંભળાય છે વાદળોના। હજી બી રાત્રે બી વરસાદ તો આવશે જ એવું લાગે છે। તો શ્રાવણ માસનો સોમવાર તમે ભૂલતા નહીં, કારણ કે વર્ષનો આ છેલ્લો સોમવાર છે। એના પછી ભાદરવો મહિનો આવશે અને અંબાજીના મેળામાં જવાનું તમે ચૂકતા નહીં। સારી રીતે અંબાજીનો મેળો આવવાનો છે। અમારા ગામમાં પણ હવે તૈયારીઓ થઈ ગયેલી છે। ભાદરવા મહિનામાં પૂનમનો અલગ જ મહિમા જોવા મળે છે અંબાજીમાં। આપણે પ્રયત્ન કરશું તમને ભાદરવી પૂનમના મેળા વિશે, હાઈવે ઉપર આવતા સંઘ વિશે બતાવશું। પ્રયત્ન કરશું, કારણ કે હાલ અત્યારે તો કંઈ થાય નહીં, કારણ કે ડબલ ડ્યુટી કરવી પડતી હોય છે। એટલે જો શક્ય હશે તો તમને ટાઈમ લઈને અમે એ વિડીયો બતાવશું। આ ચાલુ છે અને સાયકલ બી આપણી સારી એવી ચાલે છે અને જઈ રહ્યા છીએ આપણે આપણા ઘરે। વરસાદમાં સાયકલ ચલાવવાની કંઈક અલગ જ મજા હોય છે। વીજળીનો અવાજ સાંભળી શકો છો તમે। વરસાદી વાતાવરણમાં ફરવાની બી અલગ મજા હોય છે, જોઈ શકો। અત્યારે દેડકા અને એમનો અવાજ બી સંભળાય છે। તો આપણે ભાદરવી પૂનમમાં મળવાના છીએ।
સંઘ વિશે આપણે ચર્ચા કરીશું. આપણે યુટ્યુબ ચેનલ ઉપર તે વિડીયો બી આવશે. પાણી બી કેટલું બધું આવ્યું છે જોઈ શકો. એટલે શ્રાવણ માસનો સોમવાર તમે ભૂલતા નહીં. અને મહાદેવના ચરણોમાં છેલ્લા દર્શન કરી લેજો શ્રાવણ માસના. કારણ કે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે એ બહુ પવિત્ર અને બહુ પવિત્ર ગણવામાં આવે છે. એટલે જેટલા બી સોમવાર હતા એ બધા પવિત્ર ગણવામાં આવે છે. પણ લાસ્ટ તમે છોડી દેશો તો એનું કંઈ મહત્ત્વ નથી. તો શ્રાવણ માસનો છેલ્લો સોમવાર તમે ભૂલતા નહીં. અને હવે આપણે જઈ રહ્યા છીએ. જો કેવો મસ્ત અને સુંદર નજારો છે. બંને બાજુ હરિયાળી છે અને વન વે જાય છે. વન વે રસ્તો છે, વળાંકવાળો. આવા રસ્તા બી ચાલવામાં મજા આવી જાય. તો ટાઈમ લઈને પોતાના માટે, પોતાની સેહત માટે ચાલવું જોઈએ, ટ્રેકિંગ કરવું જોઈએ, પહાડો ઉપર બી જવું જોઈએ. તો તેનાથી શરીર બી સારું રહે છે અને કંઈક નવું જાણવા તમને મળે છે. એટલે ટ્રેકિંગનો શોખ નહીં, એને શોખ મનથી ઉત્પન્ન કરવો પડશે. કારણ કે પ્રકૃતિ સાથેની મિત્રતા એ કાયમ માટેની મિત્રતા થઈ જતી હોય છે. એટલે હવે આપણે પહોંચી ગયા છીએ અમે અમારા મુકામે. હવે વિડીયો આપણે બંધ કરશું. ગુડ નાઇટ એન્ડ ગુડ ઇવનિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આવશું નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની રહી ગઈ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયો અને નવા વિષય સાથે અને જ્ઞાનવર્ધક વાતો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.